ધ લાયન એન્ડ ધ માઉસ. એકવાર એક સમય પર એક સિંહ હતો જે જંગલ પર શાસન કરતો હતો. એક દિવસ ભોજન ખાધા પછી સિંહ એક વૃક્ષ હેઠળ ઊંઘી ગયો. એક નાના ઉંદરે તેને જોયો અને વિચાર્યું કે તેની ઉપર રમવાની મજા આવશે. તેણે સૂતેલા સિંહની ઉપર નીચે દોડાદોડ શરૂ કરી. તે તેની પૂંછડી પર ચડતો અને નીચે સરકતો. સિંહ ઉઠી ગયો અને જોરથી બરાડા પાડવા માંડ્યો. તેણે પોતાના વિશાળ પંજામાં ઉંદરને પકડી લીધો. ઉંદરે સંઘર્ષ કર્યો પરંતુ ભાગી ન શક્યો. સિંહે તેને ગળી જવા માટે પોતાનું જબડું ખોલ્યું અને ઉંદર ખૂબ જ ડરી ગયો. ઓહ રાજા, હું ખૂબ જ ડરી ગયો છું. મને ખાઈ નહીં જતા, પ્લીઝ. આ વખતે મને માફ કરી દો. મને જવા દો પ્લીઝ. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું અને એક દિવસ તમને કામ આવીશ. સિંહ ઉંદરની કામમાં આવવાની વાતથી એટલો ચકિત થઈ ગયો કે તેણે પોતાનો પંજો ખોલ્યો અને તેને જવા દીધો. તમારો આભાર રાજા. હું તમારી દયા ક્યારેય નહીં ભૂલું. તું નસીબદાર છે મિત્ર, કારણ કે મેં હમણાં ભોજન કર્યું છે. હવે તું જા, પરંતુ ફરીથી મારી મસ્તી ના કરતો, નહીતર હું તારો કોળિયો બનાવીને ખાઈ જઈશ. થોડા દિવસો પછી સિંહ જંગલમાં ફરી રહ્યો હતો. શિકારીઓએ સિંહને પકડવા એક છટકું ગોઠવ્યું. શિકારીઓ વૃક્ષની પાછળ છુપાઈને સિંહને છટકામાં ફસાવવાની રાહ જોતા હતા. જેવો તે ફસાયો, શિકારીઓ દોડ્યા અને તેને જાળમાં પકડી લીધો. સિંહે મોટેથી ગર્જના કરવાનું શરૂ કર્યું અને ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિકારીઓએ જાળ સખત બાંધી હતી. તેઓ સિંહને લઈ જવા માટે ગાડું લાવવા પાછા ગામ ગયા. સિંહ હજુ મોટેથી ગર્જના કરી રહ્યો હતો. ઉંદર સહિત તમામ પ્રાણીઓએ તેની ગર્જના સાંભળી. રાજા મુશ્કેલીમાં છે. મારે તેમને મદદ કરવી જોઈએ. તે તરત જ સિંહ પાસે પહોંચી ગયો. ચિંતા કરશો નહીં રાજા, હું તમને મુક્ત કરી દઈશ. તે જાળ પર ચડી ગયો અને તેના તીક્ષ્ણ દાંત વડે દોરડાઓને કાપવા લાગ્યો. છેલ્લે તેણે સિંહને જાળમાંથી મુક્ત કર્યો. સિંહને સમજાયું કે એક નાનો ઉંદર પણ ઘણો મદદગાર હોઈ શકે છે. તારો આભાર ઉંદર. હું ફરીથી તને ક્યારેય નહીં સતાવું. તું મારા જંગલમાં ખુશીથી રહે. તે રાજાની જાન બચાવી છે અને આથી તું આજથી જંગલનો રાજકુમાર છે. તમારો આભાર રાજા. બાય, ફરી મળીશું. તું ક્યાં જઈ રહ્યો છે? શું તું નથી ઈચ્છતો કે તું મારી પૂંછડી ઉપર સરકે? ઉંદર તેની પીઠ પર કૂદવા અને તેની પૂંછડી પર સરકવા લાગ્યો. થોડીવાર પછી શિકારી એક મોટા ગાડામાં પિંજરા સાથે સિંહ તરફ જવા લાગ્યા. સિંહ અને ઉંદરે તેમને જોયા અને તેમની તરફ દોડ મૂકવાની શરૂ કરી. સિંહે એક મોટી ગર્જના કરી. શિકારીઓ ડરી ગયા અને ડરીને પાછા ગામ તરફ ચાલી ગયા. સિંહ અને ઉંદર પાક્કા મિત્રો બની ગયા.